નમસ્કાર મિત્રો, જય ભીમ, નમો બુદ્ધાય। તો મિત્રો, ચોમાસાની અંદર ચોમાસાની સિઝનમાં આ ખાવાની સમસ્યા જ્યાદા રહે છે। તો ચોમાસામાં એક આઈ ફ્લૂ થવો એક સામાન્ય સમસ્યા છે। બોલચાલની ભાષામાં આંખ આવી પણ શકે છે। એક વાયરલ ઇન્ફેક્શન છે કે જેના કારણે આપણી આંખ લાલ થઈ જાય છે। ટૂંકમાં એક આંખ આવવી પણ કહે છે ગુજરાતીમાં એને, જેના કારણે આપણી આંખ લાલ થઈ જાય છે। આંખમાંથી સતત પાણી નીકળે છે, બળતરા થાય છે, ખંજવાળ પણ વધી જાય છે। ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આઈ ફ્લૂ એક વાયરલ ઇન્ફેક્શન છે, એટલે કે તે વાયરસથી ફેલાય છે। એક ઇન્ફેક્શન જ છે એટલે કે તે વાયરસથી ફેલાય। સામાન્ય રીતે આંખ આવવી મતલબ 7-8 દિવસમાં જો ઠીક તો થઈ જાય છે, બરાબર છે, પણ એક સામાન્ય રીતે આંખ આવવી એટલે કે બહુ નોર્મલ વાત છે ચોમાસાની અંદર। તો ઠંડા પાણીથી આંખ સાફ કઈ રીતે કરવી, બરાબર છે, તો દિવસમાં 4 થી 5 વખત ઠંડા પાણીથી આંખ સાફ કરવી, તેનાથી આંખની બળતરા અને આંખની લાલચ ઓછી થવા લાગશે। ઠંડા પાણીથી આંખ સાફ કરવાથી સોજો પણ ઓછો થઈ જાય છે, બરાબર છે। બીજું છે ગુલાબજળ, જે આંખને ઠંડક આપે છે। દિવસમાં 2 થી 3 વખત આંખમાં 2 ટીપા શુદ્ધ ગુલાબજળને નાખી શકાય છે, બરાબર છે। તો બી ડૉક્ટર સાથે વાત કરી લેવી। ગુલાબજળ એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે, પરંતુ જરૂરી છે ગુલાબજળ શુદ્ધ હોવું જોઈએ, ગુલાબજળ શુદ્ધ હોવું જોઈએ, બરાબર છે। આંખની તકલીફ ઓછી ન થતી હોય તો ડૉક્ટરની સલાહ અનુસાર એન્ટીબાયોટિક આઈ ડ્રોપ લઈ શકાય છે। શું લઈ શકાય છે? એન્ટીબાયોટિક આઈ ડ્રોપ। જે આઈ ડ્રોપ નાખવાથી ઇન્ફેક્શન વધારે વધતું નથી અને ઝડપથી મટી જાય છે, બરાબર છે। તો મિત્રો, કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું છે? આઈ ફ્લૂ એક ચેપી રોગ છે જે ઝડપથી ફેલાય છે, બરાબર છે। તેથી કોઈ બી વ્યક્તિને આંખ આવ્યું હોય તો પોતાનો રૂમાલ છે, તકીઓ છે, ટુવાલ જેવી વસ્તુ હોય તો અન્ય કોઈ સાથે શેર ન કરવી, ટૂંકમાં બીજાને આપવી નહીં, બરાબર છે। એકવાર આપણે ઉપયોગ કર્યા પછી વસ્તુઓને ધોઈ લેવી। એ સિવાય આંખને વારંવાર આંખથી અડવાનું ટાળવું જોઈએ, બરાબર। આપણે આંખને આમથી અડી રાખીએ છીએ એ રીતે વારંવાર આપણે એને અડે નહીં રાખવાનું, બરાબર છે। હાથને બરાબર આપણે સાફ કરી લેવા, બરાબર છે। તો ઠંડા પાણીથી આંખને સાફ કરવી, ગુલાબજળનો ઉપયોગ કરવો, બરાબર છે। તો પણ ન ફેર પડે તો આઈ ડ્રોપ, ડૉક્ટરના સલાહ મુજબ એન્ટીબાયોટિક આઈ ડ્રોપ આપણે લઈ શકીએ છીએ, તો એનાથી ઇન્ફેક્શન આપણને થતું નથી, બરાબર છે। આ એક ચેપી રોગ છે કે જે આંખની એક આઈ ફ્લૂ થઈ શકે છે આંખમાં, બરાબર છે। તો આ વસ્તુનું મિત્રો ધ્યાન રાખવું, બરાબર છે।